તો હેલો ગાઈસ, અમારા ફાટેલા તૂટેલા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આવી ગયો બાકા ચીકી વાળો. ના કપાય ભાઈ, આપણો નાનો ભાઈ વાળ, નાનો છોકરો કાપી કા. આજે જવાનું છે આપણે જુનાગઢ. તો ફાઇનલી કહીશ આપણે આવી ગયા રેલવે સ્ટેશન ને ભાઈ જવાનું છે આપણે હવે જુનાગઢ ને આપણે આવી ગયા ગોંડલના રેલવે સ્ટેશન ને આપણો ભાઈ બાકા ચીકી બોલાવતો કાકા આગળ જતો એ બધાય ને તો ફાઇનલી કહીશ આપણે આવી ગયા જુનાગઢના રેલવે સ્ટેશન. ફાઇનલી કહીશ આપણે આવી ગયા જુનાગઢ ને ભાઈ પછી તો બે ગયા હતા આપણે રિક્ષામાં જવાનું હતું હવે આપણે ઘર બાજુ. તો આ છે જુનાગઢના રેલવે સ્ટેશનની સામેના વ્યૂ. પછી તો ભાઈ થઈ ગઈ હતી સવાર ને હું ને મારા માસીનો છોકરો નીકળી ગયા હતા બજારમાં. ઓલા ત્રણ તાબડિયા નીકળી ગયા હતા ભાઈ અમારી આગળ એક્સેસ લઈને ને એ પણ બાકા ચીકી બોલાવતો ભાઈ જતા હતા અમારી હારે જ આવતા હતા ભાઈ. નિજામ સેલિબ્રિટી પણ વાય બેઠો હતો ને પછી તો ભાઈ આપણે ટીવીમાં આપણો પણ વ્લોગ ચાલુ કરી દીધો હતો ભાઈ. પછી તો ભાઈ ઉઠતો પ્લેન આપણે જુનાગઢની અંદર પણ જોઈ લીધો હતો. બધાને ખબર જ છે ભાઈ હું જુનાગઢ આવું એટલે 5-6 દી તો રોકાવું જ ભાઈ, કારણ કે ભાઈ જુનાગઢની અંદર એન્જોય કરવાની જ મજા આવે ભાઈ. ફાઇનલી ગઈશ પછી આવી ગયા હતા અમે દરગાહ પાસે. આ દરગાહનું નામ છે ભાઈ સિરાજી સાબીરની દરગાહ. તો ફાઇનલી ગઈશ અમે જુનાગઢના ગામડામાં આવ્યા છીએ. ત્યાં માશાઅલ્લાહ દરગાહ છે ને અમે અહીંયા અસનેન બાપુને જ મળ્યો દરગાહ પાસે. હા અહીંયા જોઈ શકો છો તમે ફૂલ ફેસિલિટી એસી. જુનાગઢનું કાંઈક ગામડું હોય ક્યાં નામ વંથલી. ના વંથલી નથી, બીજું કાંક છે. હવે આપણે જવાનું છે ભાઈ આપણા ઘર બાજુ નીકળી ગયા ભાઈ. ડમ્પર ભાઈ આગળ જતું હતું ભાઈ બાકા ચીકી બોલાવતો ભાઈ. પછી તો તમને ખબર જ છે ભાઈ જુનાગઢની અંદર પ્રખ્યાત ભાઈ આપણી કેરી એટલે કે ગીરની કેરી પણ ભાઈ ભરચક હતી ભાઈ ને પબ્લિક એવી હતી ભાઈ ગીરની કેરી ભાઈ ખાવા. તો ભાઈ કરી લ્યો ફોલો.